નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં ગરમીનો કહેર, ભુજ રાજ્ય અને ભારતનું સૌથી ગરમ શહેર બન્યું, ઓરેન્જ એલર્ટ અપાયું। કચ્છમાં ચૈત્ર માસના આરંભ સાથે ગરમીએ માઝા મૂકી છે। ભુજમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રીના વધારા સાથે 44.5 ડિગ્રીએ પહોંચ્યું છે। આ સાથે ભુજ રાજ્ય અને દેશનું સૌથી ગરમ મથક બન્યું છે। હવામાન વિભાગના આંકડા મુજબ આ તાપમાન દાયકાનું બીજું સર્વોચ્ચ છે। એપ્રિલ 2017માં ભુજમાં અત્યાર સુધીનું સૌથી વધુ 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। શનિવારે પણ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહ્યું છે। સખત તાપ અને ગરમ પવનને કારણે લોકો માટે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે ગરમીના આકરા મોજાની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। મધ્યાહન સમયે લોકોએ જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું। આ કારણે શહેરમાં કુદરતી કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી। લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાતા રાત્રે પણ લોકોને ઉકળાટનો અનુભવ થયો હતો। ભુજમાં નોંધાયેલું આ તાપમાન રાજ્યમાં ચાલુ ઉનાળા સિઝનનું સૌથી વધુ તાપમાન છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 5 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।